આજે તારીખ છે 1/3/2026। જુઓ અમારા ઘઉં પાકી ગયા છે। જો આ ઘઉંમાં તમે જુઓ ક્યાંય પણ એક પણ છોડવો ઢરેલો છે નહીં જુઓ, અને કાગડા પણ નથી, અને આ ઘઉં છે ટુકડાના। જુઓ તમે મારા ઘઉં, ક્યાંય પણ છોડવો ઢરેલો નથી। જો છે, દેખાય ક્યાંય તમને ઢરેલું? એટલે જો લોકવન ઘઉં વાવશો તો ઢરી જશે, અને આ ઘઉં છે ક્યાંય ઢરતા નથી, અને આ ઘઉં જેમ પારવા વાવો એમ ડૂંડી મોટી થાય। જો આ ડુંડી કેવડી મોટી છે, જો અમારા ઘઉં છે, જો જો અત્યારે પાકવાના છે, 4-5 દિવસમાં કટર ચાલે એમ છે। અને જુઓ અમારા ઘઉં, જો એની ડુંડી, ક્યાંય પણ કાગડા છે નહીં। એટલે અમારે તો આ વર્ષે છે ને આ ઘઉંનો સ્ટોર કરી દેવો છે 10થી 20 બેરલમાં, અને પછી આને બિયારણમાં વેચવા છે। કારણ કે અત્યારે ભાવ છે મંદીમાં છે, અને આપણે ખેડૂત ભાઈઓ છે ગાડડિયો પ્રવાસ, એક પાવા ખરામાં કોઈને ઘરમાં ભરીને રાખવા નથી। 1-2 મહિના ભાઈ ઘરમાં ભરીને રાખો, ડાયરેક્ટ તમે માલ જરૂર ન હોય તો વેચોમાં, જેથી તમારો માલના ભાવ તૂટી પડે છે, તરત વેચી નાખે ભાઈ, એમ વેચી ન નાખાય, ડાયરેક્ટ જરૂર હોય તો જ પૈસાનું વેચાય, નહીંતર કાંઈ વેચાય નહીં। અને જુઓ અમારા ઘઉંમાં કેવા છે એ કોમેન્ટ કરજો ભાઈ। તમે મારા વિડીયો જોવો એ બદલ થેન્ક્સ, પણ કોમેન્ટ કરતાં શીખો, મને તો ખબર પડે કે મારા કેટલા મિત્રો છે અને મને મારા વિડીયો ગમે છે, કોમેન્ટ કરે છે, તો મને પણ ખ્યાલ આવે ને। देखो भाई, ये हमारे गेहूँ की फसल है, इसमें अब 8 दिन में वो थ्रेसर से निकल जाएगा, और ये मेरा पूरा खेत दिख रहा है। देखो इसमें गेहूँ की फसल कटर से, गेहूँ का कटर आता है उसमें निकलेगी फसल। देखो मेरा यहाँ पे ये वो है, ये मेरा गोडाउन है, और ये मेरी फसल है, देख लीजिए यहाँ पे मेरी फसल है। मेरा वीडियो अच्छा लगे तो ये राहिल आया है, क्या करा है राहिल तुम इधर? टाटा बाय बाय करो, वीडियो लाइक करो, बोल મારા વિડિયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો। આવજો મિત્રો, ટાટા। આવજો મિત્રો।